આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી રજૂ કરી છે પ્રાસંગિક. વિષય છે શ્રી ગાયત્રી જયંતિ. સંપાદન છે પરેશ મારુનું. પઠન છે જાગૃતિ વકીલનું. વેદ માતાનું બિરુદ ધરાવનાર માં ગાયત્રી ભારતીય સંસ્કૃતિની જનની પણ કહેવાય છે. હિન્દુ પંચાંગ મુજબ જેઠ સુદ 11ના દિવસે ગાયત્રી જયંતિની ઉજવણી થતી હોય છે, તો આ જ દિવસે નિર્જલા એકાદશી પણ ઉજવાય છે. માતા ગાયત્રીને પરબ્રહ્મા સ્વરૂપ, કામદા, મોક્ષદા અને ત્રિપદાના સ્વરૂપે પણ ઓળખવામાં આવે છે. ગાયત્રીમાં 3 પદો છે, જે કર્મ, જ્ઞાન, ભક્તિના તે 3 પ્રતિપાદક છે. માતા ગાયત્રીને દેવતાઓની માતા અને દેવીઓ સરસ્વતી, પાર્વતી અને લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. તેણીને સાવિત્રી કે પરમ શુદ્ધ ચેતના તરીકે પણ ઓળખવામાં આવે છે. ગાયત્રી નામ શરૂઆતમાં ઋગ્વેદના 24 અક્ષરો ધરાવતા છંદ માટે લાગુ પડતું હતું. ગાયત્રીની શરૂઆતની કાંસાની મૂર્તિઓ હિમાચલ પ્રદેશમાં જોવા મળે છે, જ્યાં તેણીને સદાશિવની પત્ની તરીકે પૂજનીય માનવામાં આવતી હતી. ગાયત્રી માતાના 5 મુખ અને 10 પૂજાઓ છે. તેમના 4 મુખ એ 4 વેદોના પ્રતીક, તો 5મું મુખ સર્વશક્તિમાન શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. માતા ગાયત્રી પંચતત્વોની દેવી છે. હિન્દુ ધર્મમાં માતા ગાયત્રીને પંચમુખી માનવામાં આવે છે, જેનો અર્થ એ છે કે સંપૂર્ણ બ્રહ્માંડ જળ, વાયુ, પૃથ્વી, તેજ અને આકાશના 5 તત્વોથી બન્યું છે. સંસારમાં જેટલા પણ પ્રાણ છે તેમનું શરીર પણ આ 5 તત્વોથી બનેલું છે. પૃથ્વી પર પ્રત્યેક જીવની અંદર ગાયત્રી પ્રાણ શક્તિ તરીકે છે. આ જ કારણ છે કે ગાયત્રીને બધી શક્તિઓનો આધાર માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં છંદોમાં ગાયત્રી હું છું એવું કહીને ગાયત્રીની મહત્તા પ્રસ્થાપિત કરી છે. મહાભારતના અનુપર્વ અધ્યાય 15ના શ્લોક 78માં કહેવામાં આવ્યું છે, હે યુધિષ્ઠિર, સંપૂર્ણ ચંદ્રવંશી, સૂર્યવંશી, રઘુવંશી તથા કુરુવંશી રાજાઓ નિત્ય પવિત્ર થઈને પરમ ગતિને આપનાર ગાયત્રી મંત્રનો જાપ કરે છે. ગાયત્રી મંત્ર ઋગ્વેદના 3જા મંડળના 12મા સૂક્તનો 10મો મંત્ર અને સામવેદમાં 1462મો છે. ગાયત્રી મંત્રમાં આવતા ભૂર્ભુવઃ સ્વ એ 3 લોક, સ્વર્ગ, ધરતી અને પાતાળનો નિર્દેશ કરતી વ્યૂહાતી છે. ગાયત્રી મંત્રના દરેક શબ્દમાંથી એક જ્યોતિ નીકળે છે. તેના 24 અક્ષરોમાં 24 શક્તિઓ રહેલી છે. તેના 24 અક્ષરો અને તેનું ઉચ્ચારણ શરીર સ્પંદનોના 24 સ્થળો પર પ્રભાવ પાડે છે, જેનાથી માનવીને દિવ્ય અનુભૂતિના દર્શન થાય છે. વેદોના હજારો મંત્રોમાં સૌથી પ્રસિદ્ધ ગાયત્રી મંત્ર છે, એટલે તેને ગુરુ મંત્ર, સાવિત્રી મંત્ર, જપ, તપ, સાધના અને મનોકામના પૂર્ણ કરનારો પૂરક મંત્ર પણ કહેવાયો છે. ઋષિઓએ સ્વાનુભવને આધારે શાસ્ત્રોમાં દર્શાવ્યું છે કે ગાયત્રી મંત્રના જાપથી આત્માનો આનંદ અને મનની શાંતિ, અડગ આત્મબળ, તંદુરસ્ત આરોગ્ય, સમસ્યાનો ઉકેલ, બુદ્ધિનો વિકાસ, અજ્ઞાન અને અંધકારનો નાશ, સમૃદ્ધિની પ્રાપ્તિ અને સમાજમાં માન, મોભો, યશ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ મળે છે. અનેક મહાપુરુષોએ ગાયત્રીનો મહિમા વર્ણવ્યો છે. મહાત્મા ગાંધીજીના મતે ગાયત્રી મંત્રના નિરંતર જપ રોગીઓને સારા કરવામાં અને આત્માઓની ઉન્નતિ માટે છે. સ્થિર ચિત્ત અને શાંત હૃદયથી કરવામાં આવતા જપ આપત્તિકાળના સંકટોને દૂર કરવાનો પ્રભાવ ધરાવે છે. તો કવિવર રવિન્દ્રનાથ ટાગોરના મતે ભારત વર્ષને જગાડનારો આ મંત્ર છે એ એટલો બધો સરળ છે કે એક શ્વાસમાં તેનું ઉચ્ચારણ થઈ શકે છે. તો ગાયત્રી મંત્ર સદબુદ્ધિનો મંત્ર છે એવું સ્વામી વિવેકાનંદ માનતા. બધા વેદોની માતા જ્ઞાનદાયિની માં ગાયત્રી જયંતિની અનંત શુભેચ્છાઓ.